બનાસકાંઠામાં વરસાદ ન થતા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાથી વિગતો મળી રહી છે, વરસાદ થયો નથી અને ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ ન હોવાને કારણે બનાસકાંઠા ખાતે ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે। ત્યારે સીપુ ડેમમાં 10.65%, દાંતીવાડા ડેમમાં 19.27% જ પાણી જોવા મળ્યું છે। તો 2022 અને 2023માં વરસાદને લઈ બંને ડેમ 100% પાણી સાથે ભરાઈ ગયા હતા અને ડેમ ખાલીખમ રહેતા સ્થાનિક ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે। તો બનાસકાંઠા ખાતે વરસાદ ન થતા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે। રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ ન હોવાના કારણે સીપુ અને દાંતીવાડા ડેમ ખાલીખમ રહી ગયા છે। ત્યારે સીપુ ડેમમાં હાલ 10.65% અને દાંતીવાડા ડેમમાં માત્ર 19.27% જ પાણી જોવા મળ્યું છે। તો 2022 અને 2023ની વાત કરીએ તો ત્યારે વરસાદને લઈ બંને ડેમમાં 100% પાણી ભરાયેલું હતું। ત્યારે હાલ ડેમ ખાલીખમ રહેતા સ્થાનિક ખેડૂતો ચિંતિત બન્યા છે। તો બનાસકાંઠામાં વરસાદ ન થતા ડેમ ખાલીખમ જોવા મળ્યા છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દેવ જોડાઈ ચૂક્યા છે। જી દેવ, બનાસકાંઠાના સીપુ અને દાંતીવાડા ડેમ ખાલીખમ જોવા મળ્યા છે અને સ્થાનિક ખેડૂતો માટે આ એક ચિંતાનો વિષય છે, શું છે વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જીવાદોરી સમાન બનાસકાંઠા જિલ્લાની અંદર મુખ્ય બે ડેમ આવેલા છે, જેમાં એક સીપુ ડેમ છે અને એક દાંતીવાડા ડેમ છે। પરંતુ જુલાઈ મહિનાનો સપ્તાહ વીતી ગયો હોવા છતાં રાજસ્થાનના ઉપરવાસમાં ભારે જે વરસાદ થાય તો જ બંને ડેમની અંદર પાણી આવે તેવી શક્યતા હોય છે। પરંતુ આ વખતે વરસાદ ખેંચાતા અત્યાર સુધી પાણી ના આવવાથી બંને ડેમો ખાલીખમ ભાસી રહ્યા છે। હવે સ્થાનિક ખેડૂતો ઉપરવાસમાં વરસાદ થાય તે રીતની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। હાલ તો ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ રાજસ્થાનના સિરોહી, માઉન્ટ આબુ તથા કુંભલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓ થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે, જેની પર બંધાયેલ દાંતીવાડા ની અંદર જે પાણી આવે છે। પરંતુ અત્યારે દાંતીવાડા ડેમની અંદર માત્ર 19.27% જ પાણીનો જથ્થો બચ્યો છે, જ્યારે સીપુ ડેમની અંદર માત્ર 10.65% જેટલું જ પાણી બચ્યું છે। જી, તમામ વિગતો બદલ આભાર।